શ્રી કર્મયુગ વિદ્યા સંકુલ હબુકવડ આયોજિત ધોરણ 10 વિષય ગણિત અને યામ ભૂમિતિના 11મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને શુભેચ્છા પાઠવું છું કે દરેક લેક્ચર તમે વ્યવસ્થિત જોજો અને એ રીત શીખવા માટેનો પ્રયત્ન કરજો. કેમ કે ગણિત ગોખવાનો વિષય નથી. શીખી સમજવાથી ક્યારેય ગણિત ભૂલાશે નહીં. અને અત્યાર સુધીમાં આપણે ક્રમાનુસાર પ્રથમ યામ સમતલની રચના શીખ્યા, કઈ રીતનું બિંદુનું આલેખન કરવાનું, બિંદુનું સ્થાન ઓળખવાની વાત જોઈ. ત્યાર પછી આપણે અંતરસૂત્રનો અભ્યાસ કર્યો કે અંતરસૂત્રની મદદથી કઈ કઈ રીતના દાખલા ગણી શકાય છે. ત્યાર પછી આપણે વિભાજન સૂત્ર જોયું કે વિભાજન જે છે ગુણોત્તરમાં થાય છે કે મધ્ય બિંદુમાં થાય છે. અને અંતે આપણે વિભાજનના દાખલા પૂર્ણ કર્યા પછી ત્રિકોણના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોયું અને હવે પ્રકીર્ણ દાખલા, તમામ પ્રકારના દાખલા આમાં ભેગા થાય છે એ પ્રકારની રીતનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો અત્યાર સુધીના આપણે 10મા લેક્ચરમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા. 11મા લેક્ચરમાં આપણે પ્રકીર્ણ દાખલા એક કરતાં વધારે રીતની આપણે ભેગી કરી અને આગળ વધવાનું છે. તો જોઈએ દાખલા નંબર 5. કન્ટિન્યુ કરવા પણ છે. 4 દાખલા આપણે 7.3ના પહેલા લેક્ચરમાં જોયા, આની પહેલાના, જેના શિરોબિંદુઓ 0, -1, 2, 1 અને 0, 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડવાથી, જો મૂળ ત્રિકોણ એની બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ મેળવ્યા પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે જે બન્યું એ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. બંનેનો ગુણોત્તર શોધવાનો છે. એટલે આપણે મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે અને બનેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ ગોતવાનું છે. પણ અહીંયા આપણી પાસે એક જ ત્રિકોણના યામ આપેલા છે એટલે બીજી રીતના યામ કઈ રીતના મેળવવાના એ આપણે વિચારવું પડે. તો સૌપ્રથમ આપણે આકૃતિ દ્વારા શીખવા માટે પ્રયત્ન કરીએ. તો એક ત્રિકોણના શિરોબિંદુ આપણને આપેલા છે. તો અહીંયા હું આકૃતિ દોરું છું, પછી આપણે દૂર કરશું. તો અહીંયા આપણને ખ્યાલ રહેશે કે ભાઈ આ A એટલે શું છે 0, -1. આ B, તો B એટલે શું છે 2 અને 1. અને આ C એટલે 0 અને 3. તો આ રીતના ત્રિકોણના શિરોબિંદુના યામ આપણને આપેલા છે. હવે હું કીધું કે ત્રિકોણની બાજુના મધ્ય બિંદુને જોડવાથી, હવે આ બે બાજુનું મધ્ય બિંદુ અહીંયા આપેલું છે, આનું મધ્ય બિંદુ અહીંયા, આનું મધ્ય બિંદુ અહીંયા, એટલે આ રીતનું ત્રિકોણ બને છે D, E અને F. મધ્ય બિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણે પહેલા બિંદુના યામ ગોતવા પડે, બરોબર ને? બિંદુના યામ કઈ રીતે મળશે? તો કે AB નું મધ્ય બિંદુ કોણ છે? D. BC નું મધ્ય બિંદુ કોણ છે? તો કે E. અને AC નું મધ્ય બિંદુ કોણ છે? F. એટલે મધ્ય બિંદુને આધારે, એટલે વિભાજનના નિયમને આધારે આપણે બિંદુના યામ મળશે. પછી આપણે બંનેનું ક્ષેત્રફળ લઈ લેવાનું છે કે મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ અને બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે સૌપ્રથમ શરૂઆતમાં લખશું કે આન્સર, ધારો કે ત્રિકોણ ABC માં A ના યામ 0, -1, B ના યામ 2 અને 1 અને C ના યામ 0 અને 3. બરોબર? હવે આની મધ્ય બિંદુને જોડતા ત્રિકોણ ABC ની બાજુઓના મધ્ય બિંદુ, જો મધ્ય બિંદુ શબ્દ આપ્યો છે આપણે, ઓને જોડતા ત્રિકોણ DEF મળે. જો મધ્ય બિંદુ શબ્દ આપણે આપ્યો છે એટલે આપણને ખ્યાલ રહેશે કે D કોનું મધ્ય બિંદુ છે? AB નું. તો અહીંયા આપણે લખશું આપણે કે રેખાખંડ AB નું મધ્ય બિંદુ D છે. તો હવે આપણે D ના યામ મળશે ને, સૂત્ર એકવાર લખશું આપણે, હવે સૂત્ર લખીશું નહીં. D ના યામ લખશું આપણે
તેથી d ના યામ xy એક વખત સૂત્ર લખીએ આપણે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2 આ એક વાર આપણે સૂત્ર લખ્યું એટલે આપણે d ના યામ મળી ગયા જો x1 એટલે a બિંદુનો યામ a નો યામ એટલે 0 + x2 એટલે b નો યામ એટલે 2 ભાગ્યા 2 y1 એટલે a નો યામ -1 y2 એટલે b નો યામ એટલે 1 ભાગ્યા 2 હવે આપણે જોઈ શકીએ છીએ કે 2/2 અને 0/2 તેથી d બિંદુના યામ શું મળશે આપણને 1 અને 0 જો 1 માંથી -1 ગયો એટલે 0 થઈ ગયો અને 2 + 0 એટલે 2 ના 2 d ના યામ મળી ગયા હવે આ રીતે આપણે BC નું મધ્ય બિંદુ E અને AC નું મધ્ય બિંદુ F ગોતવાનું રહેશે બંને બિંદુ આપણે આજે મેળવી શકશું હવે આપણે સૂત્ર લખતા નથી ડાયરેક્ટ ગણતરી કરી આપણે જવાબ મેળવશું એનો હવે આકૃતિ હું કાઢી નાખું છું પછી તમારી બે ક્ષેત્રફળ લેવાના રહેશે તો હવે આપણે અહીંયા આગળ ગણતરી કરીએ તો રેખાખંડ BC નું મધ્ય બિંદુ કોણ છે E D પછી E છે એટલે હવે આપણે E બિંદુ લેવું હોય તો B નો યામ 2 C નો યામ 0 બરાબર 2 + 0/2 બરોબર ને B બીજો યામ હવે C નો યામ લેવો તો 1 + 3/2 ડાયરેક્ટ રૂપાંતર લખી નાખું તેથી E બિંદુના યામ મળશે આપણને 1 અને 2 જો 3 ને 1 4 4 ને 2 વડે ભાગો એટલે 2 2 + 0 એટલે 2 ના 2 2 ને 2 વડે ભાગો એટલે 1 હવે આપણે આ જ રીતે લઈશું અહીંયા કે રેખાખંડ AC નું મધ્ય બિંદુ કોણ છે F AC નું મધ્ય બિંદુ F છે આપણે પહેલા આકૃતિમાં જોયું હતું હવે અહીંયા આપણે એની કિંમત લખવી હોય તો આપણે લખી શકશું કે પહેલું બિંદુ A નું એટલે 0 + C નો યામ એટલે 0 ભાગ્યા 2 ત્યાર પછી A નો y યામ -1 + 3/2 હવે 0 0 0 એટલે 0 થઈ ગયો 3 માંથી 1 ગયા એટલે 2 વધ્યા અને 2 ને 2 વડે ભાગો એટલે 1 બરાબર F બિંદુના યામ છે 0 અને 1 હવે આપણે ત્રણેય બિંદુના યામ મળી ગયા બરોબર ને તો આપણે લખી શકીએ કે તેથી ત્રિકોણ DEF માં D ના યામ કેટલા મળશે 1 0 E ના યામ કેટલા મળ્યા 1 2 અને C ના યામ 0 અને 1 આ રીતે આપણે ત્રણેય બિંદુના યામ મળી ગયા એટલે હજી આપણે એક પણ જવાબ મેળવી શક્યા નથી હવે આપણે મૂળ ત્રિકોણ બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતવાનું છે તો પ્રથમ આપણે અહીંયા આ બધું સાફ કરી અને ABC નું ક્ષેત્રફળ ગોતી નાખું થોડુંક તમે યાદ રાખજો હવે કેમ કે દાખલો એક બોર્ડમાં સામી શકતો નથી આપણે અગાઉ પ્રયોગ કરીને દાખલા એક કરતા વધારે ભેગી થશે તો અહીંયા આપણે વિભાજન સૂત્ર એટલે કે મધ્ય બિંદુની રીતને પૂર્ણ કરી હવે આપણે ક્ષેત્રફળ ઉપર આવવાનું છે બંનેના ક્ષેત્રફળ આપણે ગોતવાના છે મૂળ ત્રિકોણનું અને બનતા ત્રિકોણનું તો પહેલા આપણે અહીંયા મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ આના ગોતી લખેલું છે એટલા માટે તો મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે જોઈએ તો એક વખત એમાં પણ સૂત્ર લખવું પડશે આપણે કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર 1/2 કૌંસમાં x1 y2 y3 કૌંસનો વત્તા x2
ત્યાર પછી y3 માઇનસ y1 અને વત્તા x3 કૌંસમાં y1 માઇનસ y2. આ રીતે આપણે એનું સૂત્ર મૂકી શકીએ. x 1 2 3 ક્રમાનુસાર 1 2 3 2 3 1 3 સોરી અહીંયા ઘાત લખાઈ ગયો 3 1 2 ક્રમાનુસાર બધી સંખ્યા લખવાની. હવે એ પ્રમાણે આપણે કિંમત લખતા જઈએ તો આપણને ખ્યાલ છે કઈ રીતે કિંમત મારે લખવાની છે. ઇક્વલ ટુ 1/2 x1 એટલે એ બિંદુનો યામ 0, y2 એટલે 1 માઈનસ y3 એટલે 3 વત્તા x2 એટલે 2 કૌંસમાં y3 એટલે 3 માઈનસ y1 માઈનસ 1 કૌંસ પૂરો. ત્યાર પછી વત્તા x3 એટલે 0, y1 એટલે માઈનસ 1 માઈનસ y2 માઈનસ 1. હવે ગણતરી આગળ કરીએ તો બરાબર 1/2 જો 3 માંથી 1 ગયા એટલે -2 વધ્યા પણ 0 સાથે ગુણાકાર કરતા જવાબ 0 થઈ ગયો. વત્તા માઈનસ માઈનસ પ્લસ અને 3 ને 1 4 અને 4 દુને 8 4 દુને 8 વત્તા અહીંયા જવાબ 0 થઈ ગયો બરાબર 8/2. તેથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 4 એકમ મને મળ્યું. 2 વડે ભાંગતા. જો અહીંયા આપણે તમામ જોઈ લીધું કે આની સાથે ગુણાકારમાં 0 એટલે 0 થઈ ગયો, અહીંયા ગુણાકારમાં 0 એટલે 0 થઈ ગયો. -1 એટલે -2 થાય, -2 ગુણ્યા 0 એટલે 0 અને અહીંયા માઈનસ માઈનસ પ્લસ 3 ને 1 4 ને 4 દુને 8. આ રીતે આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છે 4 મળી ગયું. હવે આપણે કોનું ત્રિકોણ ગોતવાનું છે? જોડતા ત્રિકોણ એટલે DEF નું, જેના બિંદુ મેં અહીંયા લખેલા છે એટલે અહીંયા ઉપર હું લખું છું એટલે આપણે ખ્યાલ રહેશે. આપણી પાસે અહીંયા યામ રહે. તો હવે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર, તો એમાં પણ પહેલા x1 આવશે. x1 એટલે D બિંદુનો x યામ એટલે 1 કૌંસમાં y2 એટલે 2 ઓછા y3 એટલે 1 કૌંસ પૂરો. સોરી 1/2 લખો કે ભૂલાઈ ગયું મારા સૂત્રમાંથી. પછી માનાંક આ 1 વત્તા x2 એટલે 1 કૌંસમાં y3 એટલે 1 માઈનસ y1 એટલે 0 કૌંસ પૂરો વત્તા x3 એટલે 0 કૌંસમાં y1 એટલે 0 માઈનસ y2 એટલે 2 કૌંસ પૂરો માનાંક પૂરો. તો હવે અહીંયા આપણે એક માનાંક ભૂલ્યા કરી નાખી બધી અહીં આવી ગયો છે. હવે આની રૂપાંતર જોતા જઈએ આપણે તો 1/2 માનાંકમાં 2 માંથી 1 ગયા એટલે -1 વધ્યા. -1 ગુણ્યા 1 એટલે -1 જવાબ આવે. સોરી અહીંયા 2 માંથી 1 ગયા એટલે +1 થઈ ગયા, મોટાની નિશાની. 2 માંથી 1 ગયા એટલે 1 વધ્યા અને 1 વત્તા 1 માંથી 0 ગયા એટલે 1 ના 1 અને 1 અને અહીંયા 2 માંથી 0 ગયા એટલે -2 ગુણ્યા 0 એટલે 0 માનાંક પૂરો બરાબર 2/2. તેથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1. આનું ક્ષેત્રફળ આપણે 1 મળ્યું. હવે આપણે આ પોઈન્ટ કાઢવાની જરૂર નથી, બંનેનો ગુણોત્તર શોધવાનો કીધો આપણે. જો જે કીધું કોણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અને મૂળ ત્રિકોણનું ક્ષેત્રફળ એનો ગુણોત્તર લેવાનો છે. તો ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું
ક્ષેત્રફળ બનતા ત્રિકોણનું મૂળ ત્રિકોણ સાથે ક્ષેત્રફળ તો DEF નું ક્ષેત્રફળ 1/4 આ એનો જવાબ અથવા જો તમે ઉપર નીચે લખો તો 1/4 આવો જવાબ પણ મળી શકે બે જવાબ માન્ય રહેશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ગુણોત્તર શોધી શકીએ છીએ અહીંયા ફરી તમને દાખલો સમજાવવા માટે કહું તો પ્રથમ આપણે મૂળ ત્રિકોણ આપેલું છે ABC એના મધ્ય બિંદુના ત્રિકોણની રચના કરવાની છે આપણે DEF ની રચના કરી હવે એ મધ્ય બિંદુ હોવાથી AB BC અને AC ના મધ્ય બિંદુ ત્રણેયના શોધવાના એટલે આપણે DEF ના યામ મળશે DEF ના યામ મળી ગયા પછી આપણે ABC નું ક્ષેત્રફળ ગોતવાનું અને DEF નું ક્ષેત્રફળ ગોતવાનું અને ત્યાર પછી બંનેનો ગુણોત્તર મેળવવાનો તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો 3 માર્કનો દાખલો છે અહીંયા આપણે પહેલા સ્પષ્ટતા કરી લઈએ કે તમે ત્રણેયના મધ્ય બિંદુ શોધો એટલે 1 માર્ક મળે એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો એટલે બીજો માર્ક મળે અને બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતો એટલે તમને ત્રીજો માર્ક મળે આ રીતે ક્રમાનુસાર સ્ટેપ બાય સ્ટેપ તમને માર્ક મળે છે તો આ દાખલો થોડોક લેન્ધી છે પણ સમજવામાં એકદમ સરળ છે જે તમે વિચારજો અને સમજવા માટે પ્રયત્ન કરજો નેક્સ્ટ દાખલા નંબર 6 આપણે જોઈએ તો દાખલા નંબર 6 ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે જેના શિરોબિંદુના યામ શિરોબિંદુ એનો યામ છે 4 - 6 એનો યામ છે 4 - 6 બી નો યામ છે 3 - 2 અને સી બિંદુના યામ છે 5 2 હોય તેવા ત્રિકોણ ABC માટે પરિણામ ચકાસો જો અહીંયા વિદ્યાર્થી મિત્રોનો જવાબ આપણે પરિણામની દ્રષ્ટિએ મેળવવાનો છે અહીંયા બંનેના યામ આપણને આપેલા છે 4 - 6 એકના યામ 3 - 2 અને 5 અને 2 તો પ્રથમ આપણે જોઈએ કે આના પરિણામ કઈ રીતે મેળવવાના છે તો બે ત્રિકોણની રચના આપણે કરવાની છે તો સૌપ્રથમ પહેલું ત્રિકોણ આપણે જોઈએ તો આ ત્રિકોણ ABC બરોબર એના યામ આપણી પાસે B ના યામ છે અને C ના યામ છે હવે આ બે ત્રિકોણની રચના કરવાની છે પણ બે ત્રિકોણ કઈ રીતે બનશે મધ્યગા દ્વારા એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ AD મધ્યગા છે AD મધ્યગા એટલે ABD અને ACD આવા બે ત્રિકોણ થઈ ગયા હવે બંને ત્રિકોણના ક્ષેત્રફળ આપણે સરખાવવાના છે કે એને કીધું છે કે સમાન ક્ષેત્રફળ ત્રિકોણ બને છે તો પરિણામ કહી શકીએ પરિણામ 1 અને 2 આપણે કહી શકીએ બરોબર છે તો પ્રથમ આપણે અહીંયા જોઈએ તો ABC અને D એટલે ABD અને ACD માટે પહેલા D બિંદુના યામ ગોતવા પડશે તો D કોણ છે તો કે AD જે છે મધ્યગા હોવાથી D એ BC નું મધ્ય બિંદુ થાય શું થાય D એ BC નું મધ્ય બિંદુ થાય એટલે અહીંયા માત્ર આપણે એક મધ્ય બિંદુ ગોતવાનું છે અને પછી બે ત્રિકોણના યામ ત્રિકોણના ક્ષેત્રફળ ગોતવાના છે તો પ્રથમ આપણે અહીં લખશું જવાબમાં રકમ પ્રમાણે પહેલા આન્સર ત્રિકોણ ABC માં A બિંદુના યામ છે 4 - 6 B બિંદુના યામ છે 3 - 2 અને C
સી બિંદુના યામ છે 5 અને 2. ત્યાર પછી રેખાખંડ એ બી એ મધ્યગા ત્રિકોણ ABC નું બે ત્રિકોણ क्या क्या त्रिकोण ABD અને ACD માં વિભાજન કરે છે. જો AD છે એ મધ્યગા છે એટલે બે ત્રિકોણમાં વિભાજન કરે છે. તેથી AD મધ્યગા હોવાથી બિંદુ DA BC નું મધ્ય બિંદુ છે. D શું છે તો કે BC નું AD જે છે એ મધ્યગા હોવાથી D એ BC નું મધ્ય બિંદુ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે મધ્ય બિંદુ હોવાથી D ના યામ xy બરાબર x1 x2 ભાગ્યા 2 અને y1 y2 ભાગ્યા 2. આપણે પ્રથમ D ના યામ મેળવવા પડશે. તો x1 જો અહીંથી આવવાનું b એટલે 3 વત્તા x2 એટલે c અને c એટલે 5 ભાગ્યા 2 y1 એટલે b નો y યામ -2 વત્તા y2 એટલે c નો y યામ 2 ભાગ્યા 2 બરાબર 8 ભાગ્યા 2 અને 0 ભાગ્યા 2. તેથી D બિંદુના યામ છે xy બરાબર 4 અને 0. આ આપણને D બિંદુના યામ મળી ગયા 4 અને 0. હવે બે ત્રિકોણના આપણે ક્ષેત્રફળ ગોતી લેવાના છે ક્રમાનુસાર. તો આકૃતિ કાઢી નાખીએ. બંને ત્રિકોણના ક્ષેત્રફળ જોઈ લેવાના, પછી કહેવાનું કે સમાન છે કે નથી એમ. તો અહીંયા જોઈએ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર. તો પ્રથમ એકવાર આપણે સૂત્ર લખી નાખીએ કે 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 માઈનસ y3 કૌંસ પૂરો પ્લસ x2 કૌંસમાં y3 માઈનસ y1 કૌંસ પૂરો પ્લસ x3 કૌંસમાં y1 માઈનસ y2 કૌંસ પૂરો માનાંક પૂરો. આ રીતે સૂત્ર લખ્યા પછી આપણે આમાં કિંમત મૂકીશું. હવે તો બરાબર 1/2 x1 એટલે જો આ બિંદુનો યામ એટલે 4 y2 એટલે b બિંદુનો યામ -2 અને y3 એટલે d બિંદુનો યામ 0 વત્તા x2 એટલે b બિંદુનો યામ 3 y3 એટલે d નો યામ 0 y1 એટલે a નો યામ -6 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો વત્તા x3 એટલે d નો યામ 4 y1 -6 y2 -2 કૌંસ પૂરો માનાંક પૂરો. હવે રૂપાંતર લઈ લઈએ આપણે. તો બરાબર 1/2 માનાંકમાં આ બે માઈનસ -2 વત્તા ગુણ્યા 4 એટલે -8 માઈનસ પ્લસ એટલે 6 અને 6 તેરીને 18 વત્તા 18 માઈનસ પ્લસ 6 માંથી 4 ગયા એટલે 2 વધ્યા. સોરી 6 માંથી 2 ગયા એટલે 4 વધ્યા માઈનસ અને માઈનસ પ્લસ માઈનસ 16 કૌંસ પૂરો. હવે બાદબાકી કરતા આપણે જોઈએ તો ખ્યાલ આવશે
કે ઓછા ઓછાનો સરવાળો લઈ લઈએ તો 16 ને 8 24 અને 24 માંથી આપણે 18 બાદ કરીએ 24 માંથી 18 બાદ કરીએ -6 વધારે છે -6 ના છેદમાં 2 અને ત્રિકોણથી બહાર નીકળતા અથવા આપણે આમ પણ લખી શકીએ કે 1/2 માનાંકમાં -6 બરાબર 6 ભાગ્યા 2 ત્રિકોણ A B D નું ક્ષેત્રફળ બરાબર 3 માનાંક બહાર નીકળતા પ્લસમાં આપણે 3 એનું મૂલ્ય લઈ શકીએ. અગાઉ પણ આપણે સૂચના આવી હતી કે ક્ષેત્રફળ છે એ માપ છે એટલે માઈનસ ન લેતા ધન સંખ્યા લેવી, ઋણ સંખ્યા નહીં લેતા પ્લસ સંખ્યા લેવી, એટલે ABD નું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ACD નું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આ ACD ત્રણેય બિંદુ રહેવા દેવાના અને બાકીની વસ્તુ સાફ કરી નાખું છું. અગાઉ કીધું કે દાખલા મોટા છે એટલે એક બોર્ડમાં દાખલા ક્યારે સામશે નહીં, તો એની આપણે કાળજી લઈશું અહીંયા. તો ફરી પાછું આપણે જોઈએ તો ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર 1/2. જો ACD એટલે પહેલું બિંદુ એનું તો એનો યામ એટલે 4 કૌંસમાં y2 એટલે c નો યામ આવશે 2 માઈનસ y3 એટલે d નો યામ આવશે 0 કૌંસ પૂરો પ્લસ x2 એટલે c નો યામ આવશે 5 કૌંસમાં y3 એટલે d નો યામ આવશે 0 માઈનસ y1 એટલે એનો યામ આવશે -6 કૌંસ પૂરો મોટો કૌંસ પણ પૂરો પ્લસ x3 એટલે d નો યામ 4 કૌંસમાં y1 એટલે એનો યામ -6 માઈનસ y2 એટલે c નો યામ 2 કૌંસ પૂરો માનાંક પૂરો ઇક્વલ ટુ 1/2 કૌંસમાં 2 માંથી 0 ગયા એટલે 2 ના 2 અને 4 દુને 8 પ્લસ માઈનસ પ્લસ એટલે 6 પંચાને 30 6 ને 4 8 6 ને 2 8 પણ આ માઈનસ થશે એટલે 8 4 32 માઈનસ 32. હવે 30 ને 8 38 માંથી 32 ગયા એટલે 6 વધ્યા બરાબર 1/2 માનાંકમાં 6. તેથી ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ બરાબર 3. આનું ક્ષેત્રફળ પણ 3 આપણને મળ્યું. આ પરિણામ પહેલું અને આ પરિણામ બીજું. એટલે આપણે કીધું બંને પરિણામ ચકાસો તો આપણે કહી શકીએ કે પરિણામ 1 અને 2 પરથી બંનેના ક્ષેત્રફળ આપણને સરખા મળે છે. એટલે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ ઇક્વલ ટુ ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ. બે ત્રિકોણના ક્ષેત્રફળ છે એ સરખા આપણને મળે છે. એટલે કહી શકીએ કે મધ્યગા AD એ ત્રિકોણ ABC ના બે સરખા ભાગ કરે છે. પરિણામની સરખા ચકાસો એટલે બે સરખા ભાગ કરે છે. તો ફરી વિદ્યાર્થી મિત્રો આખો દાખલો આપણે જોઈએ તો પ્રથમ આપણે અહીંયા AD જે છે મધ્યગા લીધી. AD મધ્યગા હોવાથી D એ BC નું મધ્ય બિંદુ બનશે. એટલે આપણે પ્રથમ D ના યામ શોધ્યા એટલે આપણે બે ત્રિકોણ મળી ગયા કે ત્રિકોણ ABD અને ACD બંનેનું ક્ષેત્રફળ જોતા આપણને બંનેના જવાબ છે કોમન મળે છે. એટલે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ ત્રીજો દાખલો આપણે જોઈએ.
તો દાખલા નંબર 7 રેખા 2x y - 4 રેખા 2x y - 4 બરાબર 0 બિંદુઓ A ના યામ છે 2 - 2 અને B બિંદુના યામ છે 3 7 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? હવે અહીંયા આપણે ગુણોત્તર શોધવાનો છે. બે બિંદુ આપેલા છે અને રેખા વિભાજન કરે છે. બિંદુ નથી વિભાજન કરતો એટલે રેખા ઉપરથી આપણે એના યામ ગોતવા પડશે. તો જવાબ પહેલા લઈ લઈએ આન્સર કે A બિંદુના યામ છે 2 - 2 અને B બિંદુના યામ છે 3 અને 7 બરોબર. એટલે કે હવે રેખા 2x y - 4 બરાબર 0 નું બિંદુ C એના યામ છે xy એ રેખાખંડ AB નું m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો અહીંયા આ રેખાનું જે બિંદુ છે એ વિભાજન કરે છે તો અહીંયા આપણે C બિંદુના યામ લઈ લેવાના. તેથી બિંદુ C નો x યામ બરાબર શું આવશે? m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 અને યામ આપણે મેળવવો હોય તો m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 વત્તા m2. આ આપણે એના સૂત્રો બે લખી નાખ્યા. હવે આપણે આમાં એના યામ મેળવવા માટેની કિંમત લેવાની છે. તો કિંમત જે છે એ મૂકી દઈએ આપણે. તો m1 આપણી પાસે નથી એટલે m1 ના m1 x2 એટલે B બિંદુનો યામ છે આપણી પાસે 3 વત્તા m2 ના m2 x1 x બિંદુનો યામ છે આપણી પાસે 2 છેદમાં m1 વત્તા m2 અને યામ આપણે લેવો હોય તો m1 y2 એટલે B બિંદુનો યામ છે 7 વત્તા m2 અને y1 એટલે -2 છેદમાં m1 વત્તા m2. જો હવે આ x યામ છે અને આ y યામ છે તેથી C બિંદુનો x યામ બરાબર 3m1 વત્તા 2m2 છેદમાં m1 વત્તા m2 અને અહીંયા y યામ છે y યામ બરાબર 7m1 2m2 છેદમાં m1 વત્તા m2. હવે આ x યામ ને આ y યામ અહીંયા x y ની કિંમત લઈ લઈએ આપણે. તેથી 2x વત્તા y બરાબર 4 ને ફેરવા એટલે પ્લસ થઈ ગયા.
હવે x ની કિંમત લખી નાખીએ આપણે 2 કૌંસમાં શું આવશે 2 કૌંસમાં 3m1 વત્તા 2m2 છેદમાં m1 વત્તા m2 વત્તા y ની કિંમત આપણે લખીએ તો 7m1 માઈનસ 2m2 છેદમાં m1 વત્તા m2 બરાબર 4. હવે m1 વત્તા m2 બે સરખા છે એટલે એનો આપણે સામાન્ય લેતા m1 વત્તા m2 આ બાજુ ગુણાકારમાં આવશે. હવે આ બેનો ગુણાકાર કરી લઈએ આપણે તો 3 દુ 6m1 વત્તા 2 4m2 વત્તા 7m1 ઓછા 2m2 બરાબર 4m1 વત્તા 4m2 ગુણાકાર કરતા. જો તમારે પહેલા ડાયરેક્ટ ગુણાકાર ન કરવો હોય તો એકવાર 4 લખી અને પદ ગુણાકારમાં લઈ લેવાનું કે m1 વત્તા m2 એટલે તમને ખ્યાલ આવે કે આખે ઉપપદ અહીં આવી ગયું છે. હવે આ બધું બાદબાકી કરીએ તો 6m1 અને 7m1 બેનો સરવાળો છે 13m1 તેથી 13m1 અને 4 માંથી 2 ગયા એટલે 2 વધ્યા પ્લસ 2m2 બરાબર 4m1 પ્લસ 4m2. હવે m1 ને એક બાજુ લઈ જઈએ m2 ને એક બાજુ લાવીએ તો એ પ્રમાણે રૂપાંતર કરતા આપણે અહીંયા જોઈ શકશું કે તેથી 13m1 માઈનસ 4m1 બરાબર 4m2 માઈનસ 2m2. હવે 13 માંથી 4 ગયા એટલે 9m1 બરાબર 2m2. હવે m2 ને છેદમાં લઈ જાઓ અહીંયા લખી નાખું છું તો અહીંયા વધ્યા m1 બરાબર અહીંયા અંશમાં કેટલા છે 2. જો 2 બધું જે ફેરશે એ છેદમાં થશે તો અહીંયા m2 છેદમાં ગયા અને અહીંયા 9 છેદમાં ગયા 2 ના છેદમાં 9. આ રીતનો આપણને જવાબ મળે અહીંયા બિંદુ આપણે મેળવતા. એટલે કે આપણે કહી શકીએ કે 2:9 ના ગુણોત્તરમાં વિભાજન થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે x અને y ના બિંદુ લઈ રેખાનું બિંદુ મેળવી શકીએ છીએ. જો રેખા તમને આપી હોય તો તમે આ રીતે રેખાનું બિંદુ c લઈ લેવાનું અથવા કોઈ પણ બિંદુ તમારે લઈ શકવાનું એટલે એ એનું વિભાજન કરતું બિંદુ થાય છે એટલે આપણે એનો ગુણોત્તર છે એ મેળવી શકીએ. નેક્સ્ટ દાખલો આપણે એક જોઈએ. હવે ત્યાર પછી દાખલા નંબર 8મો. બિંદુઓ 6 - 6 બિંદુઓ 6 - 6 3 7 3 7 અને 3 3 3 3 માંથી પસાર થતા વર્તુળનું કેન્દ્ર શોધો. વર્તુળનું કેન્દ્ર શોધો. જો અહીંયા આપણે વર્તુળનું કેન્દ્ર શોધવાનું છે
કે આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું હોય એવું કયું વર્તુળ આપણને મળે છે. તો પ્રથમ આપણે જોઈએ તો આ રીતની આકૃતિ બનશે કે ભાઈ આ વર્તુળ છે, આ ત્રણેય બિંદુમાંથી પસાર થતું હોય એવું અહીંયા એ બિંદુ, એના યમ છે 6 - 6. અહીંયા બી બિંદુ, બી બિંદુના યમ છે 3 અને 7. અને અહીંયા સી બિંદુ, સી બિંદુના યમ છે 3 અને 3. તો ત્રણેયમાંથી પસાર થતું વર્તુળ, અને આ વર્તુળનું કેન્દ્ર એટલે વર્તુળનું કેન્દ્ર આપણે અહીંયા મળી ગયું. વર્તુળનું કેન્દ્ર P, વર્તુળનું કેન્દ્ર P આપણે શોધવાનું છે. તો હવે અહીંયા આપણે આ AP, આ PB અને આ PC ત્રણેય ત્રિજ્યા થઈ ગઈ. બરાબર ને? તમે જોઈ શકો છો કે વર્તુળ અને કેન્દ્રને જોડતા રેખાખંડને ત્રિજ્યા થઈ ગઈ. તો અહીંયા આપણે AP, PB અને PC ત્રણેય સરખા મળતા હોવા જોઈએ. આપણે જો ત્રણેય સરખા મળે તો આપણે મેળવી શકીએ. તો આના આધારે આપણે કહી શકીએ કે આન્સર બિંદુઓ A ના યામ છે 6 - 6, B ના યામ છે 3 અને 7 અને C બિંદુના યામ છે 3 અને 3. બરોબર? હવે એનું કેન્દ્ર વર્તુળનું કેન્દ્ર P ના યામ છે XY. તો આપણે P ના યામ XY જે છે એ શોધવાના છે. વર્તુળનું કેન્દ્ર શોધો એટલે P ના યામ આપણે શોધવાના છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ ત્રણેય ત્રિજ્યા હોવાથી રેખાખંડ PA બરાબર છે PB બરાબર છે PC. શા માટે? ત્રિજ્યા હોવાથી. કેમ કે વર્તુળનું કેન્દ્ર છે, એ વર્તુળનું કેન્દ્ર છે એટલે ત્રણેય ત્રિજ્યાઓ આપણને સરખી મળશે. તો હવે અહીં આપણે અંતર સૂત્ર દ્વારા કોઈ પણ બે બિંદુને આપણે સરખાવવાના છે અંતર સૂત્રની મદદથી. એટલે અથવા પહેલા ત્રણેય બિંદુ અલગ અલગ ગોતી લઈએ. AP, PB અને PC ત્રણેય જુદા જુદા ગોતી લેવાના. બરોબર? તો એ પ્રમાણે સરળતા રહેશે આપણે. તેથી AP વર્ગ, સોરી PM હવે આપણે લખ્યું પ્રમાણે, તેથી PA વર્ગ બરાબર x1 વત્તા x2 કૌંસનો વર્ગ વત્તા y1, સોરી ઓછા આવશે ને, અંતર સૂત્ર ફરી પાછું આપણે યાદ કરવાનું છે. તો આપણે ખ્યાલ આવ્યો અંતર સૂત્ર વત્તા આવશે કે ઓછા આવશે. બરોબર? વત્તા y1 ઓછા y2 કૌંસનો વર્ગ બરાબર x1 એટલે P બિંદુનું યામ x વત્તા x2 એટલે A બિંદુનો યામ 6 કૌંસનો વર્ગ વત્તા y1 એટલે P બિંદુનો યામ y ઓછા y2 એટલે A બિંદુનો યામ -6 કૌંસનો વર્ગ. હવે અહીંયા આપણે બંને સંખ્યાનો વર્ગમૂળ લેવાનું છે. નિયમ પ્રમાણે 2 ગુણ્યા પહેલી બીજી પણ લઈ લઈએ તો x વર્ગ વત્તા 12x વત્તા 36. બરોબર ને? સોરી અહીંયા માઈનસ છે એટલે આ પહેલું પદ માઈનસ આવશે. માઈનસ હોવાથી પ્રથમ પદ આપણને માઈનસ મળશે. તો ફરી જોઈ દો તો હરખું. નિશાની બહુ મહત્વની છે, ભૂલ ન પડે ખાસ, નહીતર આખો દાખલો ગણ્યા પછી છેલ્લે કંઈ નહીં થાય. તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો માઈનસ માઈનસ પ્લસ હતા, પ્લસનો નિયમ મૂકશું આપણે. તો પ્લસ y વર્ગ પ્લસ 6 12y વત્તા 36. તેથી PA વર્ગ બરાબર શું આવશે? x વર્ગ વત્તા y વર્ગ ક્રમ પ્રમાણે લઈએ માઈનસ 12x પ્લસ 12y વત્તા 36 દુને 72. આ આપણને PA ની કિંમત મળી. બરાબર?
હવે મારે પીબી ની કિંમત ગોતવાની. પીબી વર્ગ બરાબર ડાયરેક્ટ કિંમત લખી નાખું છું. હવે તો સૂત્ર નથી લખતા. તો પી એટલે x માઈનસ બી એટલે 3 કૌંસનો વર્ગ વત્તા પી એટલે y માઈનસ બી એટલે 7 નો વર્ગ. બરોબર. અહીંયા બંને કિંમત મળી ગઈ આપણને, માત્ર બી બિંદુને અહીંયા જ આવશે. તો એ પ્રમાણે રૂપાંતર લેતા x વર્ગ ઓછા 6x વત્તા 9 જો 3 દુ 6 અહીંયા લેતા વત્તા y વર્ગ ઓછા 14y વત્તા 49. તેથી પીબી વર્ગ બરાબર x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x ઓછા 14y વત્તા 49 ને 50 50 ને 58 આ આપણને પીબી ની કિંમત મળી ગઈ. હવે હું આ સાફ કરી નાખું છું. આપણે પીસી ની કિંમત ગોતવાની રહેશે. તો આપણે પીસી ની કિંમત મેળવીએ. તો પીસી વર્ગ બરાબર પી નો યમ એટલે x ઓછા સી નો યમ એટલે 3 વર્ગ વત્તા y ઓછા 3 નો વર્ગ. બે યમ હરખા છે એટલા માટે. તો રૂપાંતર લેતા x વર્ગ ઓછા 6x વત્તા 9 વત્તા y વર્ગ ઓછા 6y વત્તા 9 બરાબર x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x ઓછા 6y વત્તા 18. આ આપણને પીસી વર્ગની કિંમત મળી. તો ત્રણેયની કિંમત આપણે ગોતી લીધી. હવે આપણે પહેલા પીએમ અને પીબી હરખાવાના અને પછી પીબી અને પીસી હરખાવાના. જો એ ત્રણેયની કિંમત મળી ગઈ પછી આપણે લખ્યું છે કે ત્રણેય ત્રિજ્યા હોવાથી તો પીએ વર્ગ બરાબર પીબી વર્ગ પહેલા આપણે લીધું છે. બરોબર. તો પીએ ની કિંમત લખી નાખીએ. તો તેથી x વર્ગ વત્તા y વર્ગ ઓછા 12x વત્તા 12y વત્તા 72 બરાબર પીબી. x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x ઓછા 14y વત્તા 58. તો હવે આપણે એક બાજુ x ને એક બાજુ y ને ભેગા કરી દેવાના. તો કોઈ પણ એક બાજુ આપણે x ને ભેગા કરીએ, એક બાજુ y ને ભેગા કરીએ. આ બાજુ આપણે x રાખીએ છીએ. જો x વર્ગ ઓછા 12x વત્તા 72 સંખ્યા રહેવા દઈએ એમના. એમ તો બધું એક બાજુ ભેગું કરી દઈએ આપણે. x વર્ગ વત્તા y વર્ગ ઓછા 12x વત્તા 12y વત્તા 72. હવે ફેરવ્યું એટલે માઈનસ x વર્ગ માઈનસ y વર્ગ પ્લસ 6x પ્લસ 14y માઈનસ 58 બરાબર 0. જો આ 1 2 3 4 પાંચે પાંચ નિશાની ફરશે. પ્લસ છે એ માઈનસ થઈ ગયા, માઈનસ છે એ પ્લસ થઈ ગયા. તો x વર્ગ y વર્ગ દૂર થઈ ગયા, y વર્ગ દૂર થઈ ગયા. હવે 12 ને 6 12 માઈનસ છે, 6 પ્લસ એટલે બાદબાકી થઈ. એટલે તેથી માઈનસ 6x 14 માંથી 14 ને 12 બેનો સરવાળો થશે. 14 અને 12 બેનો સરવાળો થશે એટલે 14 ને 12 12 12 24 25 26 પ્લસ 24y અને 72 માંથી 58 બાદ થતા 10 માંથી 8 ગયા, 2 ને 2 4 વધ્યા પ્લસ 4 અને 6 માંથી 1 5 જતા 1 વધ્યા 14 બરાબર 0. હવે અહીંયા આપણે જોઈએ તો આપણને પી અને પીબી ની કિંમત શું મળે છે?
સોરી એક ભૂલ આપણે પડી અહીંયા, 7 જે છે એ માઇનસ લેવાના હતા, 7 છે એ માઇનસ લેવાના છે, એટલે અહીંયા નીચેની હું કેમ જોબમાં મિસ્ટેક આવી એટલે ખ્યાલ આવ્યો એટલે બધી ક્યારે જોબ ન મળે તો 7 આપણે અહીંયા પ્લસ થઈ જશે માઇનસ લેતા, એટલે આ જોબ છે પ્લસ થઈ જશે 14, અને અહીંયા 14 ને ફેરવા એટલે માઇનસ થઈ ગયા, એટલે 14 માંથી 12 જાય એટલે -2 વધ્યા રહેશે. -2y વત્તા 14 બરાબર 0. હવે બધામાંથી આપણે -2 સામાન્ય કાઢી નાખીએ, બધામાંથી આપણે -2 સામાન્ય કાઢી નાખીએ તો તેથી 3x + y ઓછા 7 બરાબર 0, તેથી 3x + 7 બરાબર y ઓછા 7 બરાબર સમીકરણ પહેલું. આ રીતે આપણને 3x + y બરાબર 7 અહીંયા મળશે. ફરી વખત જોઈ લઈએ આપણે તો x વર્ગ વહી ગયા, y વર્ગ વહી ગયા, 12 માંથી 100 ગયા એટલે મોટા 100x નિશાની વધી. અહીંયા 14 જે છે એ માઈનસ ની પ્લસ થઈ જશે, એટલે પ્લસ હોવાથી અહીંયા માઈનસ થઈ જશે, અહીંયા પ્લસ ફેરવા એટલે -14y, અને 14y માંથી 12y જતા 2y મોટાની નિશાની, એટલે 72 માંથી 58 જતા 14. ત્યાર પછી બધાયમાંથી આપણે -2x સામાન્ય કાઢ્યા, એટલે માઈનસ પ્લસ 3 × 6x માઈનસ પ્લસ 3 2 કા 2y, અને અહીંથી 2 ગયા એટલે -7. જો તમને આમ ખ્યાલ ન પડે તો એ નિશાની મૂકજો ખબર છે તમને, -2 પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ. આ રીતે આપણે એનો જવાબ જોઈ શકીએ. હવે એક સમીકરણ મળ્યું આપણને કોને, p અને pb થી. હવે આપણે બીજા સમીકરણ માટે pb અને pc હરખાવવાના. તો અહીંયા થોડી પાક સાફ કરી નાખું છું હું. તો હવે આપણે p અને pb સરખાવી દઈએ, ત્યાર પછી આગળ વધીએ તો pb વર્ગ બરાબર છે pc વર્ગ, એટલે બીજું પરિણામ. તો pb નું મૂલ્ય આપણી પાસે અહીંયા છે, તો એ આપણે જોઈએ તો તેથી x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x વત્તા 14y વત્તા 58 બરાબર pc લેવા હોય તો x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x ઓછા 6y વત્તા 18. બધાને આપણે એક બાજુ ફેરવી નાખીએ, તેથી x વર્ગ વત્તા y વર્ગ ઓછા 6x વત્તા 14y વત્તા 58 ઓછા x વર્ગ ઓછા y વર્ગ વત્તા 6x વત્તા 6y ઓછા 18 બરાબર 0. તો x વર્ગ y વર્ગ ગયા, તેથી 6 માંથી 6 ગયા, જો પ્લસ 6 માઈનસ 6 દૂર થઈ ગયા, બરાબર. 6 માંથી છે એ 6 ગયા એટલે x વાળું પદ દૂર થઈ ગયું આખું. 14y અને 6y, 14 ને 6 20, 14 ને 6 20y, તેથી 20y જો બે પ્લસ છે એટલે સરવાળો થશે, અને 58 માંથી 18 કાઢો એટલે 40 વધ્યા, વત્તા 40 બરાબર 0, તેથી y બરાબર -40/20, તેથી y બરાબર કેટલા આવશે, -2. આ આપણને y નું મૂલ્ય મળ્યું -2. હવે આપણે પરિણામ 1 અહીંયા જે મળ્યું છે એમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને આગળ જવાબ મળશે. તો અહીંયા દઈએ છીએ આપણે
ફરી લખાણ તમારે સાફ કરીને કીધો y બરાબર -2 પરિણામ 1 માં મૂકતા જો y ક્યાં છે તો તેથી લખીએ તેથી 3x વત્તા ઓછા 2 બરાબર 7. હવે 2 ને ફેરવા એટલે માઈનસ પ્લસ થઈ ગયા તેથી 3x બરાબર 7 વત્તા 2 તેથી x બરાબર 9/3 અને x બરાબર કેટલા આવશે 3. હવે બિંદુ P ના યામ x યામ 3 y યામ -2 આ રીતે આપણે વર્તુળનું કેન્દ્ર મેળવી શકીએ છીએ અથવા ઘણી વખત એવું કહે છે પરિકેન્દ્ર શોધો તો પરિકેન્દ્ર પણ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આજના દિવસે વિદ્યાર્થી મિત્રો આપણે 4 દાખલા જોયા. ચારે ચારમાં થોડું નાવીન્ય હતું, દાખલા લેન્ધી હતા, પણ રીત એની એ છે, રીતમાં કોઈ ફેરફાર નથી. એટલે સમજણપૂર્વક ગણજો અને ખાસ કરીને નિશાનીની કોઈ ભૂલ ન થાય. મારે એક નાની સામાન્ય ભૂલ થઈ ગઈ કે -7 લેવાના હતા ને બદલે મેં 7 લીધા એટલે મને છેલ્લે ગણતા ખ્યાલ આવ્યો કે આવડો મોટો જવાબ આવે નહીં. એટલે ભૂલ આપણે સુધરી શકીએ. તો તમારે પણ નિશાનીની ભૂલ ન થાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને હવે પછીના અમુક દાખલા અને વિકલ્પો જે છે એ આપણે પછીના પીરિયડમાં જોઈશું. ખૂબ ખૂબ ધન્યવાદ.